ભાવનગર વકીલ મંડળની ચૂંટણીમાં મતદાન માટે ભારે ઉત્સાહ, સાંજે ફેંસલો. ભાવનગર બાર એસોસિએશન તથા ક્રિમિનલ બાર એસોસિએશનના હોદ્દેદારોમાં આજે કોર્ટમાં 12 રૂમની ચૂંટણી યોજાઈ છે અને જેમાં ભાવનગર બાર એસોસિએશનમાં 45% વધુ તેમજ ક્રિમિનલ બાર એસોસિએશનમાં 35%થી વધુ મતદાન થયું હતું. ત્યારબાદ મતગણતરી કરી સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે. ભાવનગરના સિવિલ તથા ફોજદારી વકીલ મંડળોના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કારોબારી સભ્યો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં સિવિલ બાર એસોસિએશનના પ્રમુખ માટે એકમાત્ર હિરેનભાઈ જાનીનું ફોર્મ ભરાતા પ્રમુખ તરીકે તેઓ બિનહરીફ જાહેર થયા હતા. આ ઉપરાંત કારોબારી સભ્યો પણ બિનહરીફ થયા હતા. ઉપપ્રમુખ તથા મંત્રી સહિત હોદ્દા માટે ચૂંટણી થઈ રહી છે, જ્યારે ફોજદારી વકીલ મંડળ માટે પ્રમુખ પદ માટે ધર્મેન્દ્રભાઈ ડાભી અને અનિલસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી થઈ રહી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ માટે 3 ઉમેદવારો તથા મંત્રી પદ માટે 4 ઉમેદવારો અને ખજાનચી માટે 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. બપોર સુધીમાં સિનિયર તથા જુનિયર વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને ત્યારબાદ 12 રૂમમાં જ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર સિવિલ બાર એસોસિએશન માટે 331 અને ભાવનગર ફોજદારી વકીલ મંડળમાં 477 વકીલ મતદાર નોંધાયા છે. વર્ધમાન 24 ન્યૂઝ, ફિરોઝ મલેક, ભાવનગર.